હું લઈને બેઠી અટાણે? અરે આપણે જવાનું નથી આ બાજુવાળાની લગ્નમાં. હા તો જોઉં છું કે એને આપણા લગ્નમાં કેટલું વધામણું કર્યું હતું. એને અત્યારે શું લેવા દેવા વધામણા? તો એને અહીંયા જવું હોય તો આપણે અહીંયા જેટલું કર્યું હોય એટલું જ આપણે એને અહીંયા કરવાનું હોય ને. અરે 12 વર્ષ પહેલાની વાત છે. 12 વર્ષ પહેલા ને અત્યારે કઈ ફેર ના હોય. તમે જોવો, બધું અલગ તમે હોય. જોવો એના 100 રૂપિયા જ કર્યા, જોવામાં 100 રૂપિયા. પણ ત્યાં 100 રૂપિયામાં આખી ડીશ થઈ જતી જમવાની. અટાણે થાય કઈ? અટાણે મોંઘવારી કેવી વધી ગઈ છે કે 100 રૂપિયા નો આલે ખરાબ લાગે. આપણે હોજ કરવાના હોય, એને હો ગયા હતા તે. અરે તું પણ હા વૈરગી છે. ટાઈમ 12 વર્ષ ગયા ને અટાણે 12 વર્ષ પછી 100 રૂપિયા હાલે કે? આ જો પીઠીમાં પાઠે ઉઠમાં 50 રૂપિયા કોઈને દેવાતા હોય કે? પણ 12 વર્ષ પહેલા 50 રૂપિયા કેવડા હતા ને અટાણે કેવડા છે? 50 રૂપિયા નો હાલે. આપણે એટલા જ દેવાના છે, વધારે દેવાના થતા નથી આપણે. અરે ખરાબ લાગે એટલા 50 રૂપિયા કઈ નો દેવાના હોય પીઠીમાં. એને દીધા તો એને ખરાબ નહોતું લાગ્યું તો એ? અરે ઈ ટાઈમ ની નટાણ ની વાત બધી અલગ છે. હવે એવા કઈ 12 વર્ષ પહેલાના ખોલીને બેઠી નો હાલે અત્યારે. એમાં જ હોય, જેટલો જેને કર્યો હોય ને વ્યવહાર એટલો જ આપણે કરવાનો. એટલે તો લખીને રાખ્યું હોય બધું. અરે લખીને ભલે ને રાખ્યું તો ને ક્યાં 12 વર્ષ પહેલાનું હાથમાં આવી ગયું? આ ક્યાં હાથમાં આવી ગયું હતું? શું ઈ કઈ એટલા ના કરવાનું હોય. તું એક કામ કરજે, પીઠીમાં છે ને 500 રૂપિયા કરી નાખજે અને ઓમાં 1000 રૂપિયા કરી નાખજે વધામણામાં. 4 જણાને જવાનું હોય જમવા. એક ડીશ ના 400-500 રૂપિયા થાય, ખબર પડે? કે હું એટલા 10 ગણા ના વધારવાના હોય. 10 વર્ષમાં 10 ગણો મોંઘવારી વધી ગઈ. એને 100 રૂપિયા કરીને આપણે 1000 રૂપિયા કરવાના હોય. એને ભલે ને તો એટલું કર્યું હોય, આપણે એટલું કરવાનું છે. ખરાબ લાગે ત્યાં 100 રૂપિયા દેવા જાય કે શરમ આવે છે? અહીંયા તમને શરમ આવી ગઈ. ઓલા બધા જોવે કા તો જો 100 રૂપિયા વધામણું કરે, બધા આમ આમું જોવે. ખબર પડે કઈ? એ જોવે તો ભલે ને જોવે. એટલે મોંઘવારી પ્રમાણે છે ને 1000 રૂપિયા કરવા જ પડે વધામણું. તું પીઠીમાં તારી રીતે કરી દેજે ને વધામણું છે ને હું મારી રીતે કરી દે. સમજાઈ ગયું? મને શરમ આવે, મારે કઈક આબરૂ તો હોય ને આમ સમાજમાં. એટલે હું 1000 રૂપિયા દેવાના, શરમ આવે એટલે એને આપણને 100 રૂપિયા દીધા, તમારે એને 1000 રૂપિયા દેવા જવાના એમ. હું 1000 રૂપિયા દેવાનો જ છું. એને ભલે 100 રૂપિયા દીધા હોય તો હું કા બધી સોપડી ના પીઠીમાં 500 રૂપિયા દેવા, 50 રૂપિયા તારે જેટલા દેવા 100 રૂપિયા દેવા, તમારે જે દેવું હોય ને દેજો. પીઠીમાં તારે જે દેવું દેજે. હું વધામણું મારી રીતે કરી દે. મૂકી દેવા કોપડી 12 વર્ષ પહેલા ના ખોલીને બેઠી હતી. એટલે સવાજ લઈને ઉભા રહેજો. હાવ તને ક્યાંથી આ મળી ગઈ 12 વર્ષ પહેલાની કોપડી? ફાડી ફેંકી દેજે. હવે આપવાની ન હોય. હા, હિસાબ આટાના હિસાબે હાલવાનું હોય. આ કઈ 12 વર્ષ પહેલાના હિસાબે નો આવવાનું નથી. તમને બહુ ખબર પડે અહીંયા બાયુના વ્યવહારમાં.